નમસ્તે વિદ્યાર્થીઓ, સુપ્રભાત. આપણે ગયા લેક્ચરમાં પાઠ 12 કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય એ પાઠનો આપણે વિષય વસ્તુનો અભ્યાસ આપણે કરેલો. આજે આપણે તેનો અનુવાદ અને જોઈએ અને સાથે સાથે હેમચંદ્રાચાર્ય સૂરીજી જે છે કે જે આપણા માટે ગૌરવ લઈ શકાય એવા એક આચાર્ય વિદ્વાનનો આજે આપણે નમસ્કાર કરશું અને તેમની બેજોડ કૃતિઓને આજે આપણે વાપરશું. તો પાઠની શરૂઆત કરીએ. વિક્રમસ્ય દ્વાદશયામ શતાબ્દામ સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ કૃતવાન. અર્થાત વિક્રમાદિત્યની શું કહે છે? વિક્રમાદિત્યની દ્વાદશયામ શતાબ્દામ અર્થાત 12મી સદીમાં વિક્રમસ્ય દ્વાદશયામ શતાબ્દામ સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ કૃતવાન. વિક્રમસ્ય અર્થાત વિક્રમાદિત્યની દ્વાદશયામ શતાબ્દામ અર્થાત 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ માલવ એક પ્રદેશનું નામ છે. માલવ પ્રદેશ ઉપર વિજયમ કૃતવાન અર્થાત વિજય પ્રાપ્ત કર્યો. રિપીટ વાક્ય રચના જોઈએ. વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. હવે વિદ્યાર્થીઓ, વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો તેમાં કૃદંત આવે, વિભક્તિ આવે, બરાબર છે. તો વિક્રમસ્ય તે ષષ્ઠી વિભક્તિમાં આવે છે, બરાબર. પછી કૃતવાન તો તે વિધ્યર્થ કૃદંતમાં આવે, વાન વતીને વત, બરાબર. આપણે જે આવે છે તહ તા તમ પછી વાન વતીને વત, બરાબર. એ રીતે અલગ અલગ જે આપણે ભણીએ છીએ, બરાબર, તે રીતે અહીં પણ તેનો જ એક સમાસ અહીં જે આપણે કૃદંતનો અભ્યાસ કરેલો તે કૃદંતને રિલેટેડ જ અહીં આ પ્રશ્ન છે, બરાબર ને. અને આપણે કૃદંતના અભ્યાસ અલગ અલગ કરી ગયેલા છીએ, બરાબર. એમાં વિધ્યર્થની અંદર 2 કૃદંત આવે છે, અનિયહ, અનિયા, અનિયમ, બરાબર. અને ત્યારબાદ આપણે પછી વિધ્યર્થની અંદર બીજો એક આવે છે તવ્યહ, તવ્યા, તવ્યમ, રાઈટ. અને મેં અત્યારે મારાથી એમ ભૂલાઈ ગયેલું કે વિધ્યર્થ કૃદંત, પરંતુ વાન વતીને વત તે વિદ્યાર્થીઓ આવશે કર્તરી ભૂત કૃદંતની અંદર આવશે વાન વતીને વત, અને કર્મણીની અંદર આવશે તહ તા તમ, રાઈટ. તો અહીં કૃદંત અને વિભક્તિનો અહીં ઉલ્લેખ છે, બરાબર. એટલે અહીં આ વાત આખી 12મી સદીની અંદર વાત કરવામાં આવી છે, બરાબર. કે 12મી સદીની અંદર સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. વિજયાંતરમ જયસિંહ નૃપતે યશોવર્મણ સર્વમ ધનમ ગૃહીત્વા અણહિલપુરમ પ્રત્યાગતવાન. રિપીટ કર્તરી કૃદંત અહીં આવ્યો છે વાન વતીને વત, રાઈટ. શું કહે છે? વિજયાંતરમ અર્થાત વિજય મેળવ્યા બાદ અથવા વિજય પછી જયસિંહ નૃપતે એટલે કે
જયસિંહ, બરાબર, જયસિંહ એટલે જયસિંહ રાજા, નૃપતે એટલે રાજા, યશોવર્મણ એટલે કે યશોવર્માનું, બરાબર, સર્વધનમ ગૃહીત્વા, સર્વધનમ એટલે બધું ધન લઈને, ગૃહીત્વા એટલે લઈને, અણહિલપુરમ, અણહિલપુર, પ્રત્યાગતવાન પાછો આવ્યો, રાઈટ. એટલે સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. ત્યારબાદ જયસિંહે રાજા યશોવર્માનું બધું ધન લઈને અણહિલપુર પાછો આવ્યો, બરાબર. એટલે માલવ પ્રદેશના રાજા કોણ થયા? તો કે યશોવર્મા, બરાબર. હવે એના ઉપર વિજય પ્રાપ્ત થયો, તો વિજય પ્રાપ્ત થાય એટલા માટે એનું ધન છે તે લઈ લીધું તેને, અને ફરી પાછા સિદ્ધરાજ જયસિંહ અણહિલપુર પાછા આવ્યા. ધનેન સહ, ધનેન શબ્દ તે વિદ્યાર્થીઓ તૃતીય વિભક્તિ એક વચન છે. ધનેન સહ તત્રત્યઃ ગ્રંથાગારઃ પ્લસ અપી તસ્ય હસ્તગતો જાતઃ. ધનેન સહ એટલે કે ધનની સાથે, બરાબર. તત્રત્યઃ, બરાબર, એટલે કે ત્યાંનું. ગ્રંથાગારઃ પ્લસ અપી, અહીં સંધિ વ્યાકરણ રિલેટેડ શબ્દ છે. ગ્રંથાગારઃ પ્લસ અપી એટલે કે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ, તસ્ય હસ્તગતો જાતઃ, બરાબર, તેના હાથ વગો થયો, અથવા એમ પણ ચાલે તેના હાથમાં આવી ગયો. તસ્ય એટલે તેના, હસ્તગતો હોય એટલે હાથ વગો અથવા હાથમાં, અને જાતઃ એટલે આવી ગયું. અહીં વિદ્યાર્થીઓ કૃદંત રિલેટેડ શબ્દ છે. કયો છે? જાતઃ. તહ તાતમ કર્મણી ભૂતકૃદંત, અને વાનવતીને વત કર્તરી ભૂતકૃદંત, અનિયઃ અનિયા વિદ્યાર્કૃદંત, બરાબર વિદ્યાર્થીઓ. તવ્યઃ તવ્યા તવ્યમ વિદ્યાર્કૃદંત. આમ ખાલી પ્રત્યય યાદ રાખો વિદ્યાર્થીઓ, એટલા માટે તમને કૃદંતના માર્ક્સ 4 મળે, બરાબર. રિપીટ. ધનની સાથે, અને યશોવર્માનું ધન તો લઈ લીધું, પણ ધનની સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવી ગયું. અસ્મિન ગ્રંથાગારે બહવઃ પ્લસ અનુપમાઃ ગ્રંથાઃ આસન, અર્થાત અસ્મિન ગ્રંથાગારે. હવે વિદ્યાર્થીઓ અહીં સર્વપ્રથમ તમને વિભક્તિ રિલેટેડ શબ્દ છે. ગ્રંથાગારે સપ્તમ વિભક્તિ એક વચન, ગ્રંથ ભંડારમાં. બહવઃ પ્લસ અનુપમા, હંમેશા અવગ્રહ ચિહ્ન વિદ્યાર્થીઓ ત્યાં જ આવે કે જ્યાં અવગ્રહ ચિહ્ન હોય ત્યારે સંધિયુક્ત શબ્દ જોડવાની વાત કરે તો હંમેશા અવગ્રહ ચિહ્નની જગ્યાએ વિસર્ગ આવશે, અને વિસર્ગની આગળનો શબ્દ છે તે ઓમાંથી અ થઈ જશે. એટલા માટે આપણે અહીંયા સંધિ જ્યારે નો ઉલ્લેખ કરીએ ત્યારે શું બોલાય? બહવઃ પ્લસ અનુપમાઃ. એટલે એનો મતલબ એમ થયો, અનુપમાઃ એટલે અપ્રતિમ, જેની ઉપમા ના આપી શકાય તેને અનુપમ કહેવાય. બહવઃ એટલે ઘણા, બરાબર. ગ્રંથાઃ એટલે ગ્રંથો, મતલબ જનઃ જનો જનાઃ, તો માણસ, બે માણસો અને વધારે માણસો, તો અહીં પણ એ શબ્દ વપરાયો છે. એ ગ્રંથ ભંડારમાં ઘણા અપ્રતિમ ગ્રંથો હતા, બરાબર વિદ્યાર્થીઓ. આસન તે ક્રિયાપદ છે. કયા કાળનું? ભૂતકાળનું, રાઈટ. અને તેની અંદર ત્રીજો પુરુષ બહુવચન છે. અમવમ સતમ તતામન, રેડી, એટલે આસન. રિપીટ ભાષાંતર જોઈએ એ વાક્ય રચનાનું. એ ગ્રંથ ભંડારમાં ઘણા અપ્રતિમ ગ્રંથો હતા. તેસુ ભોજેન વિરચિતમ સરસ્વતી કંઠભરણ નામના પ્રસિદ્ધમ ભોજ વ્યાકરણમ પ્લસ અપી એકતમમ આસીત. તેસુ એટલે તેસુ શબ્દનો અર્થ થશે તેમાં,
ભોજેન વિરચિતમ, રાજા ભોજ દ્વારા રચાયેલું. વિરચિતમ એટલે રચાયેલું, એટલે કે ભોજ રાજાએ રચેલું. સરસ્વતી કંઠાભરણ નામના, એટલે કે સરસ્વતી કંઠભરણ નામે પ્રસિદ્ધમ અર્થાત પ્રસિદ્ધ. ભોજ વ્યાકરણમ પ્લસ અપી, ભોજ વ્યાકરણ પણ એકતમમ આસિત એક હતું. કે સિદ્ધરાજ જયસિંહે તે માલવ પ્રદેશ ઉપર વિજય પ્રાપ્ત કર્યો તો વિદ્યાર્થીઓ ત્યાંનું ધન તો બધું તેને લઈ લીધું, પરંતુ ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવ્યો. અને તે ગ્રંથ ભંડારમાં ઘણા અપ્રતિમ ગ્રંથો હતા. અને તે ગ્રંથોમાંનો એક કે રાજા ભોજ દ્વારા રચાયેલું સરસ્વતી કંઠભરણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું. એકદા સિદ્ધરાજ વિચારપથમ આરૂઢ, અર્થાત એકવાર સિદ્ધરાજ અર્થાત સિદ્ધરાજ વિચારપથમ એટલે કે વિચારે, આરૂઢ એટલે ચડ્યું. બરાબર. એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યો. સહ અચિંતયત, વિદ્યાર્થીઓ સોરી એક તમને આગળનો પેરેગ્રાફ છે એની અંદર છેલ્લી લીટી જે છે ને એમાં જો ભૂતકાળનું ક્રિયાપદ છે આસિત, ત્રીજો પુરુષ એક વચન. રાઈટ. હવે આગળ વધીએ. સહ અચિંતયત, સહ એટલે તેણે. બરાબર. અચિંતયત, અચિંતયત એટલે વિચાર્યું. બરાબર. હવે વિદ્યાર્થીઓ અહીં આ બે શબ્દની અંદર વ્યાકરણ છે. શું શું? એક સર્વનામ છે ને ક્રિયાપદ છે. સર્વનામ કયું? તો કે સહ. અને ક્રિયાપદ કયું? તો કે ભૂતકાળનું. આખો પાઠ આખો જો કે વધારે વિદ્યાર્થીઓ ભૂતકાળમાં ચાલશે, એટલે સૌથી વધારે ક્રિયાપદ આ પાઠની અંદર ભૂતકાળના હશે. હવે વિદ્યાર્થી અહીં સર્વનામ ની સાથે જોડાતો પ્રત્યય પણ છે. તો કે સહ સર્વનામની જોડે કયો પ્રત્યય જોડાય? તો કે ત. ખબર કેમ પડે? તો કે સહ કયા પુરુષ વચનનો સર્વનામ છે? ત્રીજો પુરુષ એક વચન. રાઈટ. તો તમે જોઈ શકો છો તો પ્રત્યય છે તે કેટલા પુરુષ વચનનો છે? ત્રીજો પુરુષ એક વચન. રાઈટ. હવે સર્વનામનો કોષ્ટક બોલી જાઓ. અહમ આવમ વયમ, ત્વામ યુઆમ યુયમ, સહ તો તે. રાઈટ. એટલે ત્રીજો પુરુષ એક વચન થયું. હવે વાત આવી ત, ખોડો છે તો અમ વમ સ તમ ત તામ અન, ત્રીજો પુરુષ એક વચન. રાઈટ. આ બધું યાદ રાખો. તો તેણે વિચાર્યું માલવ વિજયેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન. હવે વિદ્યાર્થીઓ માલવ વિજય અર્થાત માલવ વિજયથી, તૃતીય વિભક્તિ એક વચન. બરાબર. કે માલવ વિજયથી અહમ ધનસ્ય હું ધનના, સ્વામિત્વમ એટલે સ્વામિત્વને, પ્રાપ્તવાન એટલે પામ્યો છું. માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું. બરાબર. કારણ કે માલવ પ્રદેશનું સમગ્ર ધન હવે કોના હાથમાં આવ્યું? તો કે સિદ્ધરાજના હાથમાં આવ્યું. એટલા માટે મનમાં વિચારમાં આવ્યો. એના મનની અંદર કયો વિચાર આવ્યો? તો કે માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું. બરાબર. હવે વ્યાકરણ રિલેટેડ જોઈએ વિદ્યાર્થીઓ. તો કે અહમ સર્વનામ થયું, ધનસ્ય વિભક્તિ ષષ્ઠી વિભક્તિ એક વચન આવ્યું. બરાબર. પ્રાપ્તવાન કૃદંત આવ્યો. તો કે કયો કૃદંત આવ્યો? તો કે વાન વતીને વત કર્તરી. રાઈટ. તો કે માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું. તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત. તસ્ય શબ્દનો અર્થ થશે તેનો. ગ્રંથાગાર અર્થાત ગ્રંથ ભંડાર, અપી એટલે પણ, મયા પ્રાપ્ત મેં પ્રાપ્ત કર્યો. અર્થાત તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો. પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે
तादृशी कीर्ति मया न प्राप्ता। परंतु भोज व्याकरणेन, भोज व्याकरण द्वारा तृतीय विभक्ति एकवचन, भोजस्य षष्ठी विभक्ति एकवचन, यादृशी कीर्ति वर्तते કે જેવી કીર્તિ છે, કીર્તિ એટલે કીર્તિ, ખ્યાતિ, વર્તતે એટલે છે કે જેવી કીર્તિ છે, તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્ત, તેવી કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી. રિપીટ એક એક શબ્દનું. પરંતુ એટલે પરંતુ, ભોજ વ્યાકરણ, ભોજ વ્યાકરણ દ્વારા, ભોજસ્ય એટલે ભોજની, યાદૃશી કીર્તિ વર્તતે જેવી કીર્તિ છે, તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્ત, તેવી કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી. રિપીટ વાક્ય રચના. પરંતુ ભોજ વ્યાકરણ દ્વારા ભોજની જેવી કીર્તિ છે તેવી કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી. બરાબર. એવું સિદ્ધરાજના મનની અંદર વિચાર આવ્યો. બરાબર, કે ધન તો પ્રાપ્ત કરી લીધું, પરંતુ જેવી કીર્તિ ભોજ રાજાની છે, ભોજ રાજાને કોના લીધે છે? તો કે ભોજ વ્યાકરણના ગ્રંથ દ્વારા છે. બરાબર, તો તેવી મેં કીર્તિ પ્રાપ્ત કરી નથી. અતઃ એતાદૃશમ કિમ પ્લસ અપી, અતઃ એતાદૃશમ કિમપી કરણીયમ येन मदीया कीर्ति प्लस अपि तादृशी भवेत यादृशी भोजस्य प्लस अस्ति. શું કહે છે વિદ્યાર્થીઓ? રિપીટ કરું છું વાક્ય સંસ્કૃતમાં, તમને બોલતા અને સમજતા આવડી જશે. હંમેશા વાક્ય રચના, વાક્ય બોલો ત્યારે વિદ્યાર્થીઓ સંસ્કૃતનું વ્યાકરણ ધ્યાનમાં રાખીને બોલવાનું. અતઃ એતાદૃશમ કિમપી કરણીયમ येन मदीया कीर्ति प्लस अपि तादृशी भवेत यादृशी भोजस्य प्लस अस्ति. શું કહે છે? અતઃ અર્થાત આથી, એતાદૃશમ એટલે કે એવું, કિમપી આખો શબ્દ જ લઈ લેવાનો છે, કંઈક, કરણીયમ એટલે કે કરવું જોઈએ, યેન એટલે જેથી, મદીયા અર્થાત મારી, કીર્તિ પ્લસ અપી કીર્તિ પણ અર્થાત ખ્યાતિ પણ, તાદૃશી અર્થાત તેવી, ભવેત એટલે કે થાય, યાદૃશી ભોજસ્ય અસ્તિ જેવી ભોજની છે. હવે વિદ્યાર્થીઓ ભોજસ્ય પ્લસ અસ્તિ, ભોજસ્ય ષષ્ઠી વિભક્તિ એક વચન, નોની નો ના એટલે કે ભોજની, અસ્તિ એટલે છે. હવે વિદ્યાર્થીઓ યાદ રાખવાનું, અસ્તિ એટલે છે થાય, સંતિ એટલે છે થાય, તો અસ્તિ ને સંતિ ક્યાં આવે? તો કે અસ્તિ એક વચનમાં વપરાય અને સંતિ બહુવચનમાં વપરાય. બરાબર, યાદ રાખવાનું. અહીં ભોજ એકલો છે એટલા માટે અસ્તિ વાપર્યું. રિપીટ વાક્ય રચના. આથી એવું કંઈક કરવું જોઈએ જેનાથી મારી કીર્તિ પણ, મારી ખ્યાતિ પણ તેવી થાય જેવી ભોજની છે. રાઈટ, એવું એને મનમાં લાગે. અહીં જો ધન મળવાથી ખાલી આકર્ષાઈ નથી જતો, સંતોષ નથી પામતો, પણ સિદ્ધરાજ જયસિંહને ગ્રંથ ભંડાર જોઈને પણ વિચાર આવ્યો કે ભોજની કીર્તિ ભોજ વ્યાકરણ દ્વારા છે, તો મારી કીર્તિ પણ એવી કંઈક કરવી છે, એવો વિચાર આવ્યો. એવં વિચાર્ય સહ જૈન મુનિ આચાર્યમ, જૈન મુનિ પ્લસ આચાર્યમ હેમચંદ્રમ પ્રાપ્તવાન, નિવેદિતવાન ચ અયી આચાર્યવર્યા. શું કહે છે? આમ વિચારીને, એવમ વિચાર્ય અર્થાત આમ વિચારીને, સહ અર્થાત તે, જૈન મુનિ આચાર્ય એટલે કે જૈન મુનિ આચાર્ય, હેમચંદ્રમ એટલે કે હેમચંદ્ર પાસે, પ્રાપ્તવાન એટલે ગયું. આમ વિચારીને તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયો. નિવેદિતવાન ચ અને તેણે નિવેદન કર્યું. અયી આચાર્યવર્યા, અહીં વિદ્યાર્થીઓ માનવાચક શબ્દ છે. આચાર્યવર્યા, અરે હે માનનીય આચાર્ય. બરાબર,
अथवा श्रीमान आचार्य भवन्तो भोज व्याकरणं सदृशं व्याकरणं विरचयन्तु। तमे भोज व्याकरणं सदृशं भोज व्याकरण जेवुं व्याकरणं विरचयन्तु व्याकरण रचो। बराबर विद्यार्थी, અહીં એક ક્રિયાપદ છે, તે ક્રિયાપદ ધોરણ 10માનું છે અને તે કયું તો કે આજ્ઞાર્થ. હું તમને કહેતો હતો ને આજ્ઞાર્થ ભણાવતો ત્યારે મેં તમને વિડીયોમાં કીધેલું છે લેક્ચરમાં કે જ્યારે આદેશ આપવાનો હોય ને ત્યારે હંમેશા આજ્ઞાર્થ વપરાય. જો અહીં આદેશ આપ્યો, તમે જોઈ શકો આજ્ઞાર્થના પ્રત્યે તમે મનની અંદર બોલો એટલે ખ્યાલ આવી જશે. એમાં ક્યાંય અંતુ આવે તો કે હા, જો આની આવામ હિતમ ત તું તામ અંતુ આવી ગયું. જો અહીંયા ઉપયોગ આવ્યો ને એટલે હવે તમને ખ્યાલ આવશે. બરાબર, આ બધું શું કામ વ્યાકરણ વિદ્યાર્થીઓ કહું, તમને એમ થાય અને તમને ખ્યાલ આવે કે હંમેશા જે આપણે નકરું વ્યાકરણ ભણીએ તે માત્ર વ્યાકરણના ટોપિક પૂરતું ન હોય, વાક્યમાં પણ વપરાતું હોય. રેડી? એ કહે છે તમે ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ રચો. આજ્ઞા કઈ? યેન ભવતા મમ ચ કીર્તિ અમરા ભવેત. જેનાથી ભવતામ એટલે તમારી, મમ ચ તમારી અને મારી, મમ એટલે મારી, ચ એટલે અને, કીર્તિ એટલે ખ્યાતિ, અમરા ભવેત એટલે કે અમર થાય. ભવેત વિદ્યાર્થીઓ તૃતીય વિભક્તિ ત્રીજો પુરુષ એક વચન. રાઈટ? જેનાથી તમારી અને મારી કીર્તિ અમર થાય એમ. હવે આખા પેરેગ્રાફનું આપણે ભાષાંતર જોઈએ. આમ વિચારીને તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયો અને નિવેદન કર્યું, હે શ્રીમાન આચાર્ય, આપ ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ રચો જેનાથી મારી અને તમારી કીર્તિ અમર થાય. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતાઃ હેમચંદ્રાચાર્યાઃ એકમ અપૂર્વ વ્યાકરણ ગ્રંથમ રચિતવन्तઃ. સિદ્ધરાજસ્ય ષષ્ઠી વિભક્તિ એકવચન, જયસિંહસ્ય ષષ્ઠી વિભક્તિ એકવચન, નિવેદનેન તૃતીય વિભક્તિ એકવચન, હેમચંદ્રાચાર્યઃ પ્રથમ વિભક્તિ બહુવચન, વ્યાકરણ ગ્રંથમ દ્વિતીય વિભક્તિ એકવચન, રચિતવन्तઃ કૃદંત કર્મણી કૃદંત. રાઈટ? અને તેની અંદર પણ એક વચન પહેલો પુરુષ ઓલામાં આવે પુરુષમાં. બરાબર, પુલ્લિંગમાં. તો આ વિદ્યાર્થી થયું વ્યાકરણ રિલેટેડ એના શબ્દો બધા. બરાબર, હવે આપણે જોઈએ તેનો અનુવાદ. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્ય એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો. સમજાણું વિદ્યાર્થીઓ? સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્યે એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો. રાઈટ? સહ સિદ્ધહેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ. અર્થાત તે સિદ્ધહેમ વ્યાકરણમ, સિદ્ધહેમ વ્યાકરણ ઇતિ નામના એવા નામથી પ્રસિદ્ધ અસ્તિ પ્રસિદ્ધ છે. તે સિદ્ધહેમ વ્યાકરણ એવા નામથી પ્રસિદ્ધ છે. અસ્મિન અષ્ટો અધ્યાયાः સંતિ. એમાં 8 અધ્યાયો છે. હવે વિદ્યાર્થીઓ જો અહીંયા સંતિ શબ્દ આવ્યો. હવે મેં શું તમને ઉલ્લેખ કર્યો હતો કે સંતિ ક્યાં વપરાશે? બહુવચનમાં. અસ્તિ ક્યાં વપરાશે? એક વચનમાં. તો સંતિ શા માટે અહીં વપરાણું? તો અહીં વિદ્યાર્થીઓ જો એક કરતાં વધારે છે. અષ્ટો અધ્યાયાः, અષ્ટો એટલે 8, અધ્યાયાः એટલે અધ્યાયો, સંતિ એટલે છે. એમાં
આમાં 8 અધ્યાયો છે. તેસુ પ્રારંભિકેષુ ષટ્સુ અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયાઃ અંતિમયોઃ દ્વયોઃ અધ્યાયયોઃ પ્રાકૃત ભાષાણાં ચ વ્યાકરણમ પ્લસ અપી પ્લસ અસ્તિ. રિપીટ બોલું છું. તેસુ પ્રારંભિકેષુ ષટ્સુ અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયાઃ અંતિમયોઃ દ્વયોઃ અધ્યાયયોઃ પ્રાકૃત ભાષાણાં ચ વ્યાકરણમ પ્લસ અપી પ્લસ અસ્તિ. શું કહે છે? તેસુ એટલે તેમાં, પ્રારંભિકેષુ ષટ્સુ. હવે વિદ્યાર્થીઓ, વિભક્તિની દ્રષ્ટિએ સપ્તમી વિભક્તિઓ. સપ્તમી વિભક્તિ બહુવચન, ષટ્સુ સપ્તમી વિભક્તિ બહુવચન, અધ્યાયેષુ સપ્તમી વિભક્તિ બહુવચન, પછી અધ્યાયયો ષષ્ઠી વિભક્તિ દ્વિવચન. રાઈટ વિદ્યાર્થીઓ? સંધિ રિલેટેડ શબ્દ વ્યાકરણમ પ્લસ અપી પ્લસ અસ્તિ. રેડી? તો આગળ વધીએ. તેસુ એટલે તેમાં, શરૂઆતના 6 અધ્યાયોમાં, બરાબર? ષટ્સુ એટલે 6, પ્રારંભિકેષુ અધ્યાયેષુ તેમાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાયાઃ સંસ્કૃત ભાષાનું, અહીં ભાષાયાઃ તે વિદ્યાર્થીઓ ષષ્ઠી વિભક્તિમાં આવે, આ કારાંત સ્ત્રીલિંગ. સંસ્કૃત ભાષાનું અને અંતિમયોઃ દ્વયોઃ એટલે કે છેવટના 2, અંતિમ એટલે છેવટ, દ્વયોઃ એટલે 2, છેવટના 2 અધ્યાયયોઃ, બરાબર? અધ્યાયોમાં તે પણ સપ્તમી વિભક્તિમાં છે વિદ્યાર્થીઓ. અહીં હું બોલ્યો તો ષષ્ઠીમાં, બરાબર? સપ્તમી વિભક્તિમાં છે. પ્રાકૃત ભાષા નામ ચ એટલે પ્રાકૃત ભાષાઓનું, ચ એટલે અને, વ્યાકરણ અપી પ્લસ અસ્તિ, વ્યાકરણ પણ છે. હવે તેને વાક્ય રચના પ્રમાણે જોઈએ એટલે ખ્યાલ આવી જશે. તેમાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું, બરાબર? અને છેવટના 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાઓનું પણ વ્યાકરણ છે. કુલ કેટલા અધ્યાય છે? 8. તેમાં 6 અધ્યાયોમાં પ્રારંભમાં કોનું છે? સંસ્કૃત ભાષાનું. અને બાકીના છેવટના 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાનું પણ વ્યાકરણ છે. રેડી? એટલે સંસ્કૃત અને પ્રાકૃત આ બંને ભાષાઓનું વ્યાકરણ છે. પહેલા 6ની અંદર સંસ્કૃત ભાષાનું અને છેવટના 2 અધ્યાયોની અંદર પ્રાકૃત ભાષાનું પણ વ્યાકરણ છે. રાઈટ? આગળ વધીએ. હેમચંદ્રાચાર્યે લક્ષશ્લોક પરિમિતમ સાહિત્યમ વિરચિતમ પ્લસ અસ્તિ. હેમચંદ્રાચાર્યે લક્ષશ્લોક પરિમિતમ અર્થાત 1,00,000 શ્લોકોનું, લક્ષ એટલે 1,00,000, રાઈટ? શ્લોકમ પરિમિતમ શ્લોકોનું, અથવા એમ પણ ચાલે, હેમચંદ્રાચાર્યે 1,00,000 શ્લોકો જેટલું સાહિત્યમ વિરચિતમ પ્લસ અસ્તિ, સાહિત્ય રચ્યું છે. અહીં વિદ્યાર્થીઓ અસ્તિ શબ્દ શેના માટે છે? તો કે તે અહીં બહુવચનમાં છે. હેમચંદ્રાચાર્યે 1,00,000 શ્લોકો જેટલું સાહિત્ય રચ્યું છે. વિચાર કરો વિદ્યાર્થીઓ, આ નાની સૂની બાબત છે. અહીં આપણે વાત કરતા હતા શરૂઆતમાં કે હેમચંદ્રાચાર્ય સુરીહી તેનું એક પદ છે. પરંતુ વિદ્યાર્થીઓ આ પદ એમને નથી લાગતું. તે પદ પ્રાપ્ત કરવા માટે ના હેતુથી કંઈ એને સાહિત્યનું નિર્માણ નથી કર્યું, પરંતુ તેની વિદ્વતા, તેનો જ્ઞાનનો ભંડાર ના લીધે વિદ્યાર્થીઓ અહીં સુરીહી શબ્દ છે, બરાબર?
એટલે વિચાર કરો, 1,00,000 અને વ્યાકરણની રચના કરવી કોઈ નાના સૂની બાબત નથી. આપણે વ્યાકરણના પ્રત્યયો પાકા કરવામાં પણ જો એક નાકે દમ આવી જતો હોય વિદ્યાર્થીઓ, તો અહીં વ્યાકરણની રચના કરવી છે. વ્યાકરણની રચના કરવી એટલે શૂન્યમાંથી સર્જન કરવું વિદ્યાર્થીઓ, બરાબર. અને વ્યાકરણની તુલના વિદ્યાર્થીઓ મેથ્સ સાથે થાય, ફિઝિક્સ સાથે પણ થાય, કારણ કે વ્યાકરણ એટલું લેન્ધી હોય છે, બરાબર. એટલે વ્યાકરણ હંમેશા જો તેને સમજવામાં આવે, એમાં ઇન્ટરેસ્ટ દાખવવામાં આવે તો સહેલું છે. અને ભાષાનો મૂળ છે તે વ્યાકરણ છે, રાઈટ. કોઈ પણ ભાષા લો વિદ્યાર્થી, પછી ગુજરાતી લો, પછી ઇંગ્લિશ લો, કોઈ પણ લો, રાઈટ. અસ્મિન સાહિત્ય, સપ્તમી વિભક્તિ એકવચન સાહિત્ય. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામક કોષગ્રંથ, અભિધાન ચિંતામણી નામનો કોષગ્રંથ, ચાલુક્ય વંશોત કીર્તનમ નામકમ સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધમ દ્વયાશ્રયમ મહાકાવ્યમ. અર્થાત ચાલુક્ય વંશોત કીર્તન નામનું શું થશે? ચાલુક્ય વંશોત કીર્તન નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રય મહાકાવ્ય, બરાબર. દ્વયાશ્રય એટલે બે ભાષાઓનો આશ્રય લીધેલો છે. કઈ કઈ? તો કે સંસ્કૃત અને પ્રાકૃત, બરાબર. આ 1,00,000 જેટલું સાહિત્ય રહ્યું છે ને વિદ્યાર્થીઓ, હેમચંદ્રાચાર્ય, તે 1,00,000 સાહિત્યની અંદર શું શું છે? તો કે અભિધાન ચિંતામણી નામનો કોષ ગ્રંથ થયો, પછી ચાલુક્ય વંશોત કીર્તનમ એટલે કે ચાલુક્ય વંશોત કીર્તન નામના સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલો દ્વયાશ્રય મહાકાવ્ય. પછી શું કહે છે? કાવ્યાનુશાસનમ નામક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ. છંદોનુશાસનમ, છંદ પ્લસ અનુશાસનમ સંધિ રિલેટેડ શબ્દ છે કે છંદ પ્લસ અનુશાસન, છંદ પ્લસ અનુશાસન એટલે કે છંદ અનુશાસન. ચ પ્લસ ઇત્યાદિનામ બહુનામ ગ્રંથાનામ સમાવેશો ભવતિ. કુલ વિદ્યાર્થીઓ કેટલા ગ્રંથ થશે તે છેલ્લે જોઈએ, પહેલા ભાષાંતર જોઈએ. અર્થાત કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ, પછી આગળ છંદોનુશાસન ચ ઇત્યાદિના વગેરે અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે, બરાબર વિદ્યાર્થીઓ. હવે અહીં ગ્રંથાનામ, હવે ગ્રંથાનામ વિદ્યાર્થીઓ ષષ્ઠી વિભક્તિ બહુવચન, રાઈટ. ઇત્યાદિ નામ એટલે વગેરે, બરાબર. હવે કેટલા ગ્રંથ થાય તે જોઈએ. તો વિદ્યાર્થીઓ પેલું અભિધાન ચિંતામણી, બીજું ચાલુક્ય વંશોત કીર્તનમ, ત્રીજું કાવ્યાનુશાસનમ, ચોથું છંદોનુશાસન. થઈ ગયા. હવે બધાની અંદર શું શું ઉલ્લેખ છે તેનો વર્ણન. અભિધાન ચિંતામણીમાં શું છે? એ કોષ ગ્રંથ છે. પછી ચાલુક્ય વંશોત કીર્તનમ શું છે? મહાકાવ્ય છે. કાવ્યાનુશાસન પાછો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ છે. અને છંદોનુશાસનમ તે એક પાછો ગ્રંથ છે. રેડી? એટલે 1,00,000 શ્લોકોની અંદર આટલા વર્ણન થયા. હવે વિદ્યાર્થીઓ આ પેરેગ્રાફનો પાછો થોડોક લેન્ધી છે એટલા માટે તેને પાછું હું ભાષાંતર કરી દઉં. જો વિદ્યાર્થીઓ વ્યાકરણ એટલા માટે સાથે બોલું છું, પરીક્ષાની અંદર વ્યાકરણના ચેપ્ટરમાંથી જ પ્રશ્નો પૂછે એવું બનતું નથી. આખા પાઠમાંથી
અભ્યાસક્રમમાં જેટલા પાઠ મૂકવામાં આવ્યા છે એ પાઠમાંથી પણ કોઈ પણ શબ્દ લઈ શકે. અહીં દાખલા તરીકે પહેલી લીટીની અંદર તમને વાત કરું તો તમને પહેલી લીટી એમ લખ્યું વિરચિત મસ્તી. તમને પરીક્ષામાં બોર્ડમાં એમ પૂછે કે આની સંધિ છૂટી પાડો તો ત્યારે તમને મનમાં એમાં વિચાર આવો તો વ્યાકરણના પાઠની અંદર ક્યાંય પ્રશ્ન નથી આવ્યું તો આ ક્યાંથી આવ્યું? તો વિદ્યાર્થી એટલા માટે હું એક એક શબ્દની અંદર અહીં વ્યાકરણને ધ્યાનમાં આપું છું એટલે એને તમને અઘરું ન પડે. બરાબર? તમને બાકી હાવ નવું લાગે આવા શબ્દો પૂછી લે તમે એમ થાય કે સાહેબ આવો તો શબ્દ કોઈ દી આવ્યો જ નથી તો અહીંયા છે પરંતુ તેને પાઠમાંથી લીધો છે એટલે યાદ રાખવાનું. વિરચિતમ પ્લસ અસ્તિ. વિભક્તિના પ્રશ્નો પૂછે સાહિત્યે શબ્દની વિભક્તિ ઓળખાવો તો વિદ્યાર્થીઓ આ વ્યાકરણના ચેપ્ટરની અંદર ન જોવા મળે પણ તમને આ પાઠમાં જોવા મળે. તો સાહિત્ય તે સપ્તમ વિભક્તિ એક વચનમાં આવે. રાઈટ? યાદ રાખવાનું. બરાબર? આપણે માત્ર ગુજરાતી જોઈએ. હેમચંદ્રાચાર્યે 1,00,000 શ્લોકોનું સાહિત્ય રચ્યું છે. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો શબ્દકોશ, ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રય મહાકાવ્ય, કાવ્યાનું શાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ, છંદોનું શાસન વગેરે અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. ગુર્જર પ્રદેશે લબ્ધજની પ્લસ અયમ હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતે પ્લસ અપી તુ સમગ્ર પ્લસ અપી સંસ્કૃત સાહિત્ય પ્લસ આકાશે સૂર્યવત પ્રકાશતે. વિદ્યાર્થીઓ કેટલી સંધિઓ છૂટી પડે જો. લબ્ધજની પ્લસ અયમ રનો અ થયું. પછી ગુર્જર પ્રાંતે પ્લસ અપી તો હંમેશા યાદ રાખો અવગ્રહ ચિહ્ન જ્યારે ની જગ્યાએ જ્યારે અ આવી જાય ત્યારે આગળ વિસર્ગ જોડાઈ જાય. તો ગુર્જર પ્રાંત પ્લસ અપી થયું. પછી સમગ્રે અપી તો ત્યાં સમગ્ર અપી નહીં બોલાય સમગ્ર પ્લસ અપી. રાઈટ? સંસ્કૃત સાહિત્ય પ્લસ આકાશે. રાઈટ? હવે આગળ જોઈએ. ગુર્જર પ્રદેશે લબ્ધજની અયમ કે ગુજરાત પ્રદેશમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય ગુજરાત પ્રદેશમાં જન્મેલા આ અયમ એટલે આ ગુજરાત પ્રદેશમાં જન્મેલા આ હેમચંદ્રાચાર્ય ફક્ત કેવલમ એટલે ફક્ત ગુર્જર પ્રાંતે અપી ગુજરાત પ્રાંતમાં જ નહીં. જો અપી નહીં એનો અર્થ જ લેવાનો છે. ગુજરાત પ્રાંતમાં જ નહીં. બરાબર? પરંતુ ગુર્જર પ્રાંત અપી પ્લસ તું ગુર્જર પ્રાંત પ્લસ અપી તું એટલે કે પરંતુ સમગ્ર પ્લસ અપી અર્થાત સંપૂર્ણ સંસ્કૃત સાહિત્ય રૂપી સંસ્કૃત સાહિત્ય આકાશ સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશે એટલે આકાશમાં સપ્તમ વિભક્તિ પછી સૂર્યવત સૂર્યની જેમ અથવા સૂર્યની માફક પ્રકાશ એટલે જળ જળે છે અથવા પ્રકાશે છે દીપી ઉઠે છે. તમે આ બે શબ્દનો ઉપયોગ કરી શકો છો. રિપીટ. ગુજરાત પ્રદેશમાં જન્મેલા આ હેમચંદ્રાચાર્ય ફક્ત ગુજરાત પ્રદેશમાં જ નહીં પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં સૂર્યની જેમ પ્રકાશે છે અથવા જળ જળે છે. તો અહીં વિદ્યાર્થીઓ હેમચંદ્રાચાર્ય છે તેની ખ્યાતિ ગુજરાત પ્રદેશ પૂરતી સીમિત નથી. કારણ કે વિદ્યાર્થીઓ તેનું જ્ઞાન સંકુચિતતામાં જ્ઞાન હંમેશા માણસને સંકુચિતતામાંથી બહાર લાવે અને તેનું અહીં ખ્યાતિ હેમચંદ્રાચાર્યની એટલા માટે પ્રસિદ્ધ છે. સૂર્યની જેમ ઝળહળે. વિચાર કરો એની ખ્યાતિની ઉપમા વિદ્યાર્થીઓ સૂર્ય સાથે
સરખાવેલી છે, બરાબર. એટલે સમગ્ર સાહિત્યની અંદર આજે હેમચંદ્રાચાર્યનું નામ શિરમોર છે. તો આજે તેમને નમસ્કાર કરીએ. અને અહીં આપણા જીવનમાં પણ આવું જ્ઞાન વિદ્યાર્થીઓ આવે તો તે જ્ઞાન આપણા પૂરતું સીમિત ન રાખતા તે બધાને આપીએ, બરાબર. જ્ઞાન હંમેશા સંકુચિતતામાંથી બહાર લઈ આવવા માટેનું હોય છે. અને જો સંકુચિતતા જે રહેતી હોય તો તે જ્ઞાન સાચા અર્થમાં નથી, રાઈટ. તો અહીં વિદ્યાર્થીઓ આપણો આ જે આજનો જે આ પાઠ જે છે તે વિદ્યાર્થીઓ પાઠના અહીં આપણે પૂર્ણ કરીએ છીએ, રાઈટ. તો હવે તેના સ્વાધ્યાય તરફ આપણે આગળ વધીએ. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન પહેલો છે તે વિકલ્પોનો છે અને ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થીઓ, રાઈટ. તો પ્રશ્ન બીજો છે, એક વાક્યના સંસ્કૃત ભાષયા ઉત્તરત. એક વાક્ય દ્વારા સંસ્કૃત ભાષાનો ઉત્તર આપો. જો વિદ્યાર્થીઓ અહીં વ્યાકરણ આવ્યું, વ્યાક્યેન એટલે ત્રીજી વિભક્તિ, બરાબર, એક વચન. સંસ્કૃત ભાષયા ષષ્ઠી વિભક્તિ એક વચન. સંસ્કૃત ભાષાનો ઉત્તરત એટલે ઉત્તર આપો. હવે પહેલાનો ડાયરેક્ટ હું જવાબ બોલું છું વિદ્યાર્થીઓ. સિદ્ધરાજ જયસિંહ યશોવર્માણમ નૃપતિમ પરાજિતવાન. હવે બીજો નો ડાયરેક્ટ જવાબ બોલું છું. ભોજેન વિરચિતમ વ્યાકરણમ સરસ્વતી કંઠભરણ નામના પ્રસિદ્ધમસ્તિ. તમે સંધિ છૂટી પડીને ન લખતા, અહીંયા જેમ લખ્યું ને એમ લખી નાખો, પ્રસિદ્ધમસ્તિ. ત્રીજાનો જવાબ, સિદ્ધરાજ જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતાः હેમચંદ્રાચાર્યાः એકમ પૂર્વમ વ્યાકરણ ગ્રંથમ રચિતવन्तः. ચોથાનો જવાબ, સિદ્ધહેમ વ્યાકરણસ્ય ષટ્સુ અધ્યાયેષુ સંસ્કૃતસ્ય વ્યાકરણમ વર્તતે. પાંચમાનો જવાબ, હેમચંદ્રાચાર્યેણ રચિતસ્ય અલંકારશાસ્ત્રસ્ય ગ્રંથસ્ય નામ કાવ્યાનુશાસનમ અસ્તિ. ચલો વિદ્યાર્થીઓ, આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયનો આગળના પ્રશ્નનો અભ્યાસ કરશું. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.